ત્યારે સમગ્ર દેશમાં ચકલીઓ હવે લુપ્ત થવાના આરે છે। ત્યારે ચકલીઓને બચાવવા અને તેના સંવર્ધન માટે સરકાર સાથે અનેક NGO દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે અમદાવાદ ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓ લુપ્ત થવાને લઈ જનજાગૃતિ ફેલાવવા એનિમલ લાઈફ કેરના વિજય ડાભી દ્વારા ચકલીના માટીના માળાનું વિતરણ પરિમલ ગાર્ડન તેમજ લો ગાર્ડન તથા સિટી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એનિમલ લાઈફ કેર દ્વારા 300થી વધારે ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે વર્લ્ડ સ્પેરો ડે દિવસે એનિમલ લાઈફ કેરના તમામ સભ્યો આપણી આસપાસ અવશ્ય ચકલીનો માળો બાંધી અને પાણીના કુંડા મૂકી ચકલીઓને મદદરૂપ થવા માટે લોકોને અપીલ કરી હતી। સ્પેરો ડે છે ને વર્લ્ડ સ્પેરો ડે નિમિત્તે એનિમલ લાઈફ કેર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ચકલીઓ માટે માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે। ચકલીઓના માળાનું વિતરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ કે ચકલીઓ લુપ્ત થવાના આરે છે। આવનારા સમયમાં બાળકોને ચકલીઓ ફોટામાં જ બતાવવી પડે અને ખાસ કરીને જે જગ્યા પર ચકલી આવતી હોય ત્યાં અમે ફ્રીમાં માળાનું વિતરણ કરીએ છીએ। લુપ્ત થવાના મુખ્ય કારણ છે રેડિયેશન, ટાવરો, ઘોંઘાટો, પ્રદૂષણ વધી ગયું છે અને ખાસ કરીને હવે ચકલીઓ ને કાચની દિવાલો મળતી થઈ છે। પહેલાંના જમાનામાં આપણા ઘરના જે દિવાલો બનતી તેમાં બપોર રાખવામાં આવતી હતી, ઘરના ફોટાની પાછળ ચકલીઓ માળો બાંધતી હતી। હવે ફોટાઓ રહ્યા નથી। એનિમલ લાઈફ કેર દ્વારા એક જ વિનંતી કે આપ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપણા ઘરમાં કે આજુબાજુ ક્યાંય પણ ચકલીઓ જોવા મળે તો અવશ્ય માળો લગાવજો, એ જ વિનંતી।